નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વમાં એક છેલ્લો થિયરિટિકલ પોઈન્ટ છે એના તરફ જઈએ. ટાઇટલ આ પ્રમાણે છે કે ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર. ચલિત ગૂંચળાવાળું એક ગેલ્વેનોમીટર મારે બનાવવું છે, તો કેવી રીતે બનાવવામાં આવશે? ઓકે, આ જે પોઈન્ટ છે એ થિયરિટિકલ રીતે બોર્ડની અંદર આવી રીતે પૂછી શકાય કે ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત લખો તથા તેની કાર્યવાહી સમજાવો અને પ્રવાહ સંવેદિતા તથા વોલ્ટેજ સંવેદિતા સમજાવો. આ છે ક્વેશ્ચનનું ટાઇટલ. 3 માર્ક્સનું ક્વેશ્ચન પૂછી શકાય છે. તો અહીં આગળ જે આકૃતિ બતાવેલી છે એ આકૃતિ છે ગેલ્વેનોમીટર માટેની. ગેલ્વેનોમીટરનો આ બાજુ છે ટોપ વ્યૂ, એટલે ગેલ્વેનોમીટરને જો તમે ઉપરથી જુઓ તો ગેલ્વેનોમીટર કેવું દેખાય, અને આ છે ગેલ્વેનોમીટરનો સાઈડ વ્યૂ. સાઈડમાંથી જો ગેલ્વેનોમીટર જોવામાં આવે તો એ ગેલ્વેનોમીટર કેવું દેખાશે. તો અહીં આગળ ગેલ્વેનોમીટરની અહીં આગળ જે આકૃતિ બતાવેલી છે એ આકૃતિ આપણે ફરીથી એકવાર ધ્યાનથી જોઈએ. તો અહીં આગળ થોડું કરેક્શન થયું છે, તો હું જરા સુધારી દઉં છું. ઓકે, ચલો. તો પહેલાં તો ગેલ્વેનોમીટરની જે રચના છે એ રચના સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ જે આકૃતિ બતાવેલી છે એમાં ગેલ્વેનોમીટરને જો ઉપરથી આપણે જોઈએ તો ગેલ્વેનોમીટર કેવું દેખાશે, અને એ ગેલ્વેનોમીટરને સાઈડમાંથી જોઈએ તો એ ગેલ્વેનોમીટર કેવું દેખાશે. અહીંયા બંને આકાર બતાવેલા છે. જો કે આ આકાર તમારા બુકમાં નથી, આ એક જ આકાર આપેલો છે, પણ આના ઉપરથી આપણે આ સમજી શકીએ. હવે જોઈએ, ગેલ્વેનોમીટરની રચનાની અંદર સૌથી પહેલાં બે શક્તિશાળી મેગ્નેટ હોય છે, ચુંબક હોય છે, N અને S. આ બંને ચુંબકને આવી રીતે થોડા વક્રાકાર આકારમાં કાપેલા હોય. જો ચુંબક આવા સીધા હોત, આવા સીધા ચુંબક હોત તો આમાંથી સીધું ચુંબકીય ક્ષેત્ર નીકળે. પણ જો ચુંબકને આપણે આમ વક્રાકાર આકારના કાપી દઈએ તો ચુંબકીય ક્ષેત્ર આમ ત્રિજ્યાવર્તી પ્રકારનું નીકળશે. તો મારે ત્રિજ્યાવર્તી પ્રકારનું જે ચુંબકીય ક્ષેત્ર જોઈતું હતું, એટલા માટે આ બંને મેગ્નેટને મેં થોડા વક્રાકાર આકારમાં કાપી નાખ્યા છે, N અને S. હવે આ N અને S ચુંબકના લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ N થી S તરફની દિશામાં દેખાશે. તો અહીંયા તમને દેખાય છે કે ચુંબકીય ક્ષેત્ર મેં દર્શાવ્યું છે તો એ N થી S તરફની દિશામાં જતું હોય એવું દર્શાવેલું છે. હવે અંદરની રચનાની વાત કરીએ તો અંદર આ જે બ્લુ પેનથી બતાવેલો ભાગ છે એ ભાગ છે નરમ લોખંડનો એક ગર્ભ. નરમ લોખંડનો એક ભાગ છે. નરમ લોખંડના ભાગના ઉપરના ભાગમાં નરમ લોખંડ, આમ માની લો કે આ નરમ લોખંડ છે, એને તમે આમ ઉપરથી જુઓ તો તમને વર્તુળાકાર જ દેખાવાનું છે. એના ઉપરના ભાગમાં એક આપણે ચુંબક ગૂંચળું લગાડી દઈશું. આ જે રેડ પેનથી દેખાય છે ગૂંચળું છે, અને એના ઉપરના ભાગમાં કમાન આકારની એક સ્પ્રિંગ હોય છે. આ જે તમને દેખાય છે આંટાવાળી એ સ્પ્રિંગ છે, અને આના ઉપર એક સ્કેલ લગાડેલો છે, અને અહીંયાથી જે નરમ લોખંડનો ગર્ભ છે તેની એક ધરી હશે, ધરીથી આપણે એક દર્શક અહીંયા આગળ લગાડી દીધો છે. ચલો આ રચના અહીંયાથી સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલાની જેમ સેમ બે ચુંબક, તો બે ચુંબક. હવે સૌથી પહેલાં બ્લુ પેનથી તમને દેખાય છે એ નરમ લોખંડનો ગર્ભ છે, તો અહીંયા આગળ નરમ લોખંડનો ગર્ભ આપણે અહીંયા દર્શાવેલો છે. નરમ લોખંડના ગર્ભના ઉપરના ભાગમાં એક ગૂંચળું છે, તો અહીંયા આગળ નરમ લોખંડના ઉપરના ભાગમાં રેડ પેનથી દેખાય એવું એક લંબચોરસ આકારનું ગૂંચળું લઈ લીધું છે. બરાબર. આ ગૂંચળાના ઉપરના ભાગમાં તમને એક સ્પ્રિંગ ભાગ દેખાય છે, તો ગૂંચળાની ઉપર એક સ્પ્રિંગ છે, પણ અહીંયા બે સ્પ્રિંગો છે, એક ઉપર છે અને એક નીચે છે, પણ નીચેવાળી સ્પ્રિંગ આપણને દેખાવાની નથી માટે દર્શાવેલી નથી. તો બે સ્પ્રિંગો છે, ઉપર અને નીચે. હવે બંને સ્પ્રિંગના જે વળ ચડાયેલા હશે એ વિરુદ્ધ દિશાના છે, એટલે કે ઉપરની સ્પ્રિંગના વળ જો આવી રીતે ચડાયેલા હોય તો નીચેની સ્પ્રિંગના વળ આવી રીતે ચડાયેલા હશે. બરાબર. તો બંનેના વળ પરસ્પર વિરુદ્ધ દિશામાં ચડાયેલા હોય એવી રીતે ઉપર અને નીચે બે સ્પ્રિંગ હોય છે. આ જે ધરી જેવો ભાગ દેખાય છે એ ધરીથી સીધો એક દર્શક જાય છે, અને આ દર્શક એ ગેલ્વેનોમીટરમાં જે આંક કે સ્કેલ હોય એ સ્કેલ ઉપર યોગ્ય પ્રકારનું રીડિંગ આપણને બતાવે છે. બરાબર છે. તો ગેલ્વેનોમીટરનો જો તમે સાઈડમાંથી જુઓ તો આવી રીતે દેખાશે,
અને આ જ રચનાને તમે ઉપરથી જુઓ છો તો આ પ્રકારની રચના દેખાશે. ક્લિયર? તો ચલો સૌથી પહેલું આપણે કામ કરીએ કે ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત મેળવીએ. તો એનો સિદ્ધાંત શું છે, કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરતું હશે? ચલો તો સૌથી પહેલાં આપણે સિદ્ધાંત સમજીએ. તો મિત્રો આપણે આગળની જ થિયરી ભણી ચૂકેલા છીએ કે કોઈ ગૂંચળું હોય, વર્તુળાકાર કોઈ ગૂંચળું હોય અથવા તો કોઈ ગૂંચળું હોય, એ ગૂંચળાને તમે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો અથવા તો પ્રવાહ આધારિત કોઈ ગૂંચળું હોય એને તમે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો ત્યારે એના ઉપર ટોર્ક લાગે છે. આપણે આગળ જ ભણી ચૂકેલા હતા, બરાબર છે, કે કોઈ પ્રવાહ આધારિત ગૂંચળું કે લંબચોરસ ગૂંચળની વાત કરી હતી, કોઈ પ્રવાહ આધારિત ગૂંચળું કે જેને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો તો એના ઉપર ટોર્ક લાગે છે. એ આપણે આ સિદ્ધાંત સમજી ચૂકેલા હતા. ટોર્ક લાગવાને લીધે એ જે રચના હશે, એ જે ધરી હશે અથવા તો એ જે ગર્ભવાળો ભાગ છે એ કોણાવર્તન કરવાનો છે, અને કોણાવર્તન કરશે એટલે કે ગોળ ગોળ ફરશે, તો જેના લીધે દર્શક પણ કોણાવર્તન કરશે. તો સિદ્ધાંત સિમ્પલ છે કે જ્યારે પ્રવાહધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેના પર ટોર્ક લાગે છે અને તે કોણાવર્તિત થાય છે. તો આ છે આપણો સિદ્ધાંત. તો પહેલા આપણે સિદ્ધાંત સમજી લઈએ. સિદ્ધાંત છે કે પ્રવાહધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં રાખતા તેના પર ટોર્ક લાગે છે અને તે કોણાવર્તિત થાય છે. એટલે કે તેનું કોણાવર્તન થાય છે એટલે કે ફરે છે. ખ્યાલ આવી ગયો? જે આપણે આગળ તમને ખ્યાલ હોય તો આવી રીતે બે ચુંબક લીધા હતા, અહીંયા આગળ એક ગૂંચળું રાખ્યું હતું લંબચોરસ, ઓકે, અને આના ઉપર જ્યારે ચુંબકીય ક્ષેત્રની અસર થઈ હતી અને આમાંથી આપણે પ્રવાહનું વહન કરાયું હતું તો આનું કોણાવર્તન થતું હતું, એટલે કે આના ઉપર ટોર્ક લાગતું હતું જેથી એ કોણાવર્તિત થતું હતું. ઓકે, તો હવે મારે એ સમજવું છે કે જો ગેલ્વેનોમીટર એમાંથી પ્રવાહનું જ્યારે વહન થાય તો પ્રવાહના વહન થવાને લીધે ગેલ્વેનોમીટરનું જે દર્શક છે એ દર્શક કેટલું કોણાવર્તન કરશે, અથવા તો ગેલ્વેનોમીટરનું આ જે કોણાવર્તન છે એ કોના ઉપર આધાર રાખતું હશે. તો મારે એની કાર્યવાહી સમજવી છે. તો ચલો સિમ્પલ છે. તો આપણે શરૂ કરીએ કે આપણે એક એવું ગેલ્વેનોમીટર બતાવેલું છે કે જેમાં જે ગૂંચળું છે, લંબચોરસ આકારનું જે ગૂંચળું છે એમાં આંટાઓની સંખ્યા n જેટલી છે. આ n આંટાવાળા ગૂંચળાને આપણે બાહ્ય બેટરી વડે જોડાણ કરી અને I જેટલો પ્રવાહ આપીએ તો ખબર છે કે આ બે શક્તિશાળી ચુંબકના લીધે ચુંબકીય ક્ષેત્ર જે રચાતું હશે એ ચુંબકીય ક્ષેત્ર રચાવાને લીધે અંદર રહેલું જે ગૂંચળું કે જેમાંથી પ્રવાહનું વહન થશે તો પ્રવાહનું વહન થવાને લીધે આ ગૂંચળાની અંદર કોણાવર્તન થાય છે એટલે કે ટોર્ક લાગે છે. ઓકે, તો અહીંયા આગળ આપણે એનો મુદ્દો સમજીએ કે n આંટાવાળા ગૂંચળામાંથી I પ્રવાહનું વહન થાય ત્યારે તેના પર વહન થાય ઓકે એક મિનિટ n આંટાવાળા ગૂંચળાને n આંટાવાળા ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકી I જેટલા પ્રવાહનું વહન કરાવવામાં આવે તો તેની પર
લાગતું ટોર્ક. એન આટાવાળું કોઈ ગૂંચળું હોય એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકી અને એમાંથી આઈ જેટલા પ્રવાહનું વહન કરાવવામાં આવે તો એના ઉપર જે ટોર્ક લાગશે, જેનું સૂત્ર આપણે આગળ ભણી ચૂકેલા હતા, ટોર્ક ટાઉ બરાબર એન એ બી સાઇન થીટા. બરાબર, આ સૂત્ર આપણે જાણીએ છીએ. એન આઈ એ બી, ઓકે ભૂલ છે, એન આઈ એ બી સાઇન થીટા. જ્યાં થીટા શું છે? થીટા એ આઈ એ અને બી વચ્ચેનો ખૂણો છે. જ્યાં થીટા એ આઈ એ અને બી વચ્ચેનો ખૂણો છે. તો અહીંયા તમને દેખાય છે. તો ચલો એ અને બી, ચલો એ અને બી કઈ દિશામાં હશે? તો જુઓ, આ જે ગૂંચળું છે આવી રીતે રાખેલું છે, લંબચોરસ ગૂંચળું. ઓકે, એના ક્ષેત્રફળનું સદિશ ઉપર તરફ, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં. તો એ અને બી બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો થશે. તો સાઇન થીટાની કિંમત થઈ જશે સાઇન 90, અને સાઇન 90 બરાબર 1. તો ટોર્ક જે લાગશે એ આટલું લાગશે, એન આઈ એ બી સાઇન 90 ડિગ્રી. ધેરફોર ટોર્ક ટાઉ બરાબર એન આઈ એ બી. તો જુઓ, આ એક સમીકરણ મળ્યું, સમીકરણ 1. અહીંયા તમે ઉલ્લેખ કરી શકો, કારણ કે ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ છે. ફરીથી સમજી લો કે કોઈ ગૂંચળું, ગમે તેવા આકારનું કોઈ ગૂંચળું, એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકી એમાંથી જ્યારે પ્રવાહનું વહન કરાવવામાં આવે તો એના ઉપર ટોર્ક લાગે છે. અને ટોર્કનું સૂત્ર આપણે ભણી ચૂકેલા છે, ટોર્ક ટાઉ બરાબર એન આઈ એ બી સાઇન થીટા. જ્યાં થીટા એટલે એ અને બી વચ્ચેનો ખૂણો, તો અહીંયા આગળ એ ક્ષેત્રફળ અને બી ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર લંબ છે, માટે ટોર્ક બરાબર એન આઈ એ બી. હવે આ ટોર્ક લાગવાને લીધે જે ગૂંચળું છે એ કોણાવર્તિત થશે. પરંતુ જેવું ગૂંચળું કોણાવર્તિત થશે તરત જ આ જે સ્પ્રિંગો છે ઉપર અને નીચે, એના ઉપર વળ ચડવાનો છે. એટલે કે એ સ્પ્રિંગો ઉપર એક પ્રકારનું જોર લાગવાનું છે. પેલું ગૂંચળું જેવું આમ કોણાવર્તિત થાય એટલે જે સ્પ્રિંગો છે એ સ્પ્રિંગોમાં વળ ચડશે. હવે માની લો એવી સ્થિતિમાં હું બહારથી આપેલો પ્રવાહ બંધ કરી દઉં તો જેવો પ્રવાહ આપવાનું બંધ કરી દઉં તો સ્પ્રિંગોના પોતાના એક પુનઃસ્થાપક બળના લીધે એ સ્પ્રિંગો પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરશે. અને જેવી મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે એટલે તરત જ ગૂંચળું પાછું મૂળ સ્થિતિમાં આવી જશે. ખ્યાલ આવી ગયો? તો સૌથી પહેલાં આઈ જેટલો જ્યારે પ્રવાહ આપીએ છીએ ત્યારે ગૂંચળામાં આટલું ટોર્ક લાગે છે, જેના લીધે ગૂંચળું કોણાવર્તિત થાય છે. પરંતુ જો બહારથી આપેલો પ્રવાહ હું બંધ કરી દઉં તો આ લગાડેલી જે બે સ્પ્રિંગો છે એ સ્પ્રિંગોની અંદર ઉત્પન્ન થતું જે પુનઃસ્થાપક બળ, જેના લીધે મળતું પુનઃસ્થાપક ટોર્ક, એની અસરથી ગૂંચળું મૂળ સ્થિતિમાં પાછું આવી જશે. તો ગૂંચળા પર લાગતું પુનઃસ્થાપક ટોર્ક કેટલું થશે? ગૂંચળા પર લાગતું પુનઃસ્થાપક ટોર્ક ટાઉ બરાબર કે ફાઈ. આટલા મૂલ્યનું ટોર્ક એ પુનઃસ્થાપક ટોર્ક તરીકે લાગશે. હવે કેવી રીતે સૂત્ર આવ્યું? તો યાદ કરો, આપણે ધોરણ 11ની અંદર ગતિશાસ્ત્ર, એમાં સ્પ્રિંગ, એના ઉપર લાગતું પુનઃસ્થાપક બળનું આપણે સૂત્ર ભણી ચૂકેલા હતા. પુનઃસ્થાપક બળ F બરાબર kx. પુનઃસ્થાપક બળ F બરાબર kx. જ્યાં F બળ છે તો અહીં આગળ ટોર્ક લાગે છે, જેના લીધે એ મૂળ સ્થિતિમાં પાછું આવે છે. અને x એ સ્થાનાંતર છે, તો અહીં આગળ ફાઈ જે કોણીય સ્થાનાંતર છે, જ્યાં ફાઈ બરાબર કોણીય સ્થાનાંતર, જે ખૂણા ઉપર જે સ્થાનાંતર કરતું હોય એ કોણીય સ્થાનાંતર. ઓકે, અને આના ઉપરથી ફાઈનો તમે જો એકમ લેશો તો એકમ મળશે. ફાઈને કરતા બનાવો તો શું થશે? ટાઉ પર કે. ઓકે, સોરી આપણે ફાઈનો એકમ તો કોણીય સ્થાનાંતર, એ તો રેડિયન જ થવાનું, સોરી રેડિયન. ઓકે, એ તો રેડિયન જ થવાનો છે, ખૂણો છે.
હવે આ સૂત્રની અંદર આવતો જે કે છે એ કે શું છે? તો કેને કહેવાશે બળ અચળાંક. અહીં આગળ કેને આપણે બળ અચળાંક કહેતા હતા, જ્યારે આ સૂત્રમાં આવતો કે જેને આપણે બળ અચળાંક કહીશું, અને એ બળ અચળાંકનો આપણે એકમ લઈએ તો એકમ મળશે, એને કરતા બનાવો તો ફાઈ છે છેદમાં જતા રહેશે. તો ટોર્ક પ્રતિ કોણીય સ્થાનાંતર, ટોર્કનો એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ ફાઈ એટલે કોણીય સ્થાનાંતર રેડિયન. તો કે જે છે એ બળ અચળાંક છે, જેનો એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ રેડિયન. ફાઈ કોણીય સ્થાનાંતર, અને કોણીય સ્થાનાંતર એટલે ખૂણા પ્રકારનું સ્થાનાંતર, અને એનો એકમ થાય રેડિયન. ક્લિયર? તો આ છે આપણું સમીકરણ નંબર 2. આને આપણે કહીએ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવી દઈએ. સમીકરણ 1 અને 2 સરખાવતા તો શું થશે? NIAB બરાબર કે ફાઈ. મારે એ શોધવું છે કે ગેલ્વેનોમીટરનું જે દર્શક છે એ કેટલું કોણાવર્તન થશે, અથવા તો ગેલ્વેનોમીટરના દર્શકનું કોણાવર્તન કોના ઉપર આધાર રાખશે? તો કોણાવર્તન એટલે કોણીય સ્થાનાંતર. એમાંથી ફાઈને કરતા બનાવીએ તો ફાઈ બરાબર NIAB અપોન કે. બરાબર છે? ઓકે, આમાંથી આપણે એક કામ કરીએ. આ રીતે હું લખું એને કે ફાઈ બરાબર NAB ભાગ્યા કે ઇન્ટુ આઈ. આ લઈ લઉં કૌંસમાં. બરાબર? શું કર્યું? આઈને મેં અલગ કરી દીધા અને NAB ભાગ્યા કે આપણે અલગ લઈ લીધા. હવે આમાં શું થાય છે જુઓ, બહારથી આપેલો પ્રવાહ હું બદલું તો પ્રવાહ જો હું બદલું તો આખી બીજી રચના ઉપર અથવા તો કોણીય સ્થાનાંતર ઉપર અસર થાય છે કે કેમ સમજીએ. આ જે કૌંસમાં લીધેલા બધા પદો અચળ છે. એન એટલે તમે જ્યારે ગેલ્વેનોમીટર બનાવશો તો આંટાની સંખ્યા અચળ. એ એટલે એ ગૂંચળું હશે, એ ગૂંચળાની અંદર ક્ષેત્રફળ પણ અચળ રહેશે. બી, જે ગૂંચળું તમે ગેલ્વેનોમીટર બનાવેલું હશે એમાં જે મોટા ચુંબક વાપરેલા હશે એનું ચુંબકીય ક્ષેત્ર અચળ રહેશે. અને આ તો બળ અચળાંક છે, એટલે કૌંસમાં રહેલા બધા પદો અચળ છે. એનો મતલબ એ થયો કે કોણીય સ્થાનાંતર બહારથી આપેલા પ્રવાહ ઉપર આધાર રાખતું હશે. તો ધેરફોર ફાઈ ચલે છે આઈ. આ રીતે આપણે કહી શકીએ કે કોણીય સ્થાનાંતર કોના ઉપર આધાર રાખે છે? તમે બહારથી કેટલો પ્રવાહ આપો છો એ પ્રવાહ ઉપર આધાર રાખશે. પ્રવાહની કિંમત વધશે તો કોણીય સ્થાનાંતર વધશે, પ્રવાહની કિંમત ઘટશે તો કોણીય સ્થાનાંતર ઘટશે. બરાબર? તો આ સૌથી વધારે આપણે યાદ રાખવાનું થશે. એક પોઈન્ટ ક્લિયર. બીજો પોઈન્ટ કે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા સમજાવો. તો પહેલો પોઈન્ટ લઈએ, પ્રવાહ સંવેદિતા. ઓકે, પ્રવાહ સંવેદિતા સમજવા માટે આપણે આ જે સૂત્ર છે આ રીતે એને ફરીથી લઈએ. ફાઈ બરાબર NAB અપોન કે ઇન્ટુ આઈ. આ સમીકરણમાંથી આઈને બરાબરની આ બાજુ લાવી દો તો ફાઈ અપોન આઈ બરાબર NAB ભાગ્યા કે. આમાં જે ડાબી બાજુનું પદ છે ફાઈ ભાગ્યા આઈ એને આપણે કહીશું પ્રવાહ સંવેદિતા. એને કહેવાશે પ્રવાહ સંવેદિતા. આના ઉપરથી એની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકીએ કે એકમ પ્રવાહ દીઠ ગૂંચળાના કોણાવર્તનને, એકમ પ્રવાહ દીઠ કોણાવર્તનને પ્રવાહ સંવેદિતા કહેવાય. તો એકમ પ્રવાહ દીઠ કોણાવર્તનને પ્રવાહ
સંવેદિતા કહે છે. ચલો એકમ બનાવવો હોય તો શું બનશે? આનો એકમ શું થાય? તો સિમ્પલ છે. ફાઈનો એકમ શું? ફાઈનો એકમ થાય છે રેડિયન. આઈનો એકમ શું? તો એમ્પિયર. તો એકમ થશે રેડિયન પ્રતિ એમ્પિયર. રેડિયન પ્રતિ એમ્પિયર. તો આ છે પ્રવાહ સંવેદિતા. હવે બીજી વાત કે પ્રવાહ સંવેદિતા કોના ઉપર આધાર રાખશે? તો પ્રવાહ સંવેદિતા એ આધાર રાખશે ગૂંચળામાં રહેલા આંટાઓની સંખ્યા ઉપર. પ્રવાહ સંવેદિતા એ ગૂંચળામાં રહેલા આંટાઓની સંખ્યા ઉપર આધાર રાખે છે. તો કહી શકીએ અહીંયા કે phi/I એટલે પ્રવાહ સંવેદિતા આધાર રાખશે ગૂંચળામાં રહેલા આંટાઓની સંખ્યા ઉપર. આંટાઓની સંખ્યા તમે વધારી દો તો પ્રવાહ સંવેદિતા વધી જાય. આંટાઓની સંખ્યા ઘટાડી દો તો પ્રવાહ સંવેદિતા ઘટી જશે. ક્લિયર? ત્યારબાદ લઈએ વોલ્ટેજ સંવેદિતા. ચલો વોલ્ટેજ સંવેદિતા સમજીએ. તો વોલ્ટેજ સંવેદિતા શું છે? તો સેમ ફરીથી આપણે આ સૂત્રનો હવે ઉપયોગ કરીએ પ્રવાહ સંવેદિતા વાળો કે phi/I બરાબર NAB/K. હવે આ સમીકરણમાં છેદમાં બંને બાજુ R વડે ભાગીએ. આને પણ R વડે ભાગીએ, કેપિટલ R અવરોધ R વડે ભાગીએ અને આને પણ R વડે ભાગીએ. તો આને R વડે ભાગીએ તો થશે phi/IR બરાબર NAB/KR. અને phi/IR અને IR ને આપણે શું કહીએ છીએ? V બરાબર IR એટલે વોલ્ટેજ કહી શકીએ છીએ ઓહમના નિયમ અનુસાર. Therefore phi/V બરાબર NAB/KR. અને phi/V જેને કહેવાશે વોલ્ટેજ સંવેદિતા. અને વોલ્ટેજ સંવેદિતા કહેવાશે તો એની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય કે એકમ વોલ્ટ દીઠ કોણાવર્તનને વોલ્ટેજ સંવેદિતા કહેવાશે. ચલો એકમ બનાવીએ. આનો એકમ તો એકમ શું થશે? રેડિયન પ્રતિ વોલ્ટ. રેડિયન પ્રતિ વોલ્ટ એનો એકમ થઈ ગયો. ક્લિયર છે? હવે વાત આવે કે વોલ્ટેજ સંવેદિતા ઉપર શું અસર થશે જો હું પ્રવાહની કિંમત અથવા તો આંટાઓની સંખ્યા વધારું તો વોલ્ટેજ સંવેદિતા ઉપર શું અસર થાય? તો સમજી લો કે જો તમે આંટાઓની સંખ્યા વધારો તો આપણે આગળ ભણી ચૂકેલા છીએ કે આંટાઓની સંખ્યા વધારું. આંટાઓની સંખ્યા ક્યારે વધે? માની લો કે 10 મીટરનો એક તાર છે, એના બદલે હું 20 મીટરનો એક તાર લઈ લો. હવે 10 મીટરના તારથી હું એક ગૂંચળું બનાવું, એના બદલે 20 મીટરના તારથી ગૂંચળું બનાવું તો 20 મીટરના તારથી બનાવેલા ગૂંચળામાં આંટાઓની સંખ્યા વધી જવાની છે. પણ આ ગૂંચળાને હું ખુલ્લું કરી દઉં તો 20 મીટરનો તાર થશે. એવી જ રીતે 10 મીટરના તારના ગૂંચળાને ખુલ્લો કરી દઉં તો 10 મીટરનો તાર થશે. હવે આ બંને જે તાર રહ્યા એ બંને તારની લંબાઈ ઉપર શું અસર થઈ? તો 20 મીટરનો તાર એ 10 મીટર કરતાં લાંબો છે અને લંબાઈ વધવાને લીધે એના અંદર અવરોધ પણ વધી જશે. તો ખ્યાલ આવ્યો? તો આમ આંટાઓની સંખ્યા જો તમે વધારશો એટલે તારની લંબાઈ વધી જાય અને તારની લંબાઈ વધી જાય એટલે અવરોધ વધી જાય. તો આંટાઓની સંખ્યા વધી તો અવરોધ પણ વધી ગયો. તો વોલ્ટેજ સંવેદિતાની કિંમત અચળ જ રહી. આ 2 પોઈન્ટ વધશે તો આ પણ 2 પોઈન્ટ વધશે. તો અંશને છેદમાં 2 પોઈન્ટ વધશે તો કિંમત તો અચળ રહી. તો આમ વોલ્ટેજ સંવેદિતા એ આંટાઓની સંખ્યા ઉપર ડિપેન્ડ કરતી નથી, જ્યારે પ્રવાહ સંવેદિતા આંટાઓની સંખ્યા ઉપર આધાર રાખશે. બરાબર છે? તો એકદમ સરસ મજાની થિયરી છે કે ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર જે છે એની રચના, એનો સિદ્ધાંત, એની કાર્યવાહી તથા એના માટે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા કોને કહીશું એ આપણે સમજી શકીએ. તો ખાસ જો તમને આકૃતિ ખબર પડી જાય તો તમે સમજી શકો છો કે લોજિકલ જ છે.
કે ગેલ્વેનોમીટરનું દર્શક કોણાવર્તન કેમ કરે છે? કારણ કે એની સાથે કોઈ ગૂંચળું લગાડેલું છે એટલા માટે. અને આ જે ગૂંચળું છે એમાંથી પ્રવાહનું વહન કરાવવું અને એ ગૂંચળાને હું ચુંબકીય ક્ષેત્રમાં મૂકું એટલે એના ઉપર ટોર્ક લાગે અને ટોર્કના લીધે કોણાવર્તિત થાય. તો કેટલું ટોર્ક લાગે? તો NIAB sin θ જેટલું ટોર્ક લાગે છે. હવે જો પ્રવાહ બંધ કરી દઉં તો દર્શક પાછો મૂળ સ્થિતિમાં પાછો આવે છે. કેમ? કારણ કે એના ઉપર પુનઃસ્થાપક ટોર્ક લાગે છે, જે આ સૂત્રની મદદથી સમજી શકીએ છીએ. બંનેને તમે સરખાઈ દો તો તમને કેટલું કોણાવર્તન કરશે 100 એ તમને મળી જશે. હવે આના ઉપરથી પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા આપણે સમજી શકીએ છીએ. તો એકદમ ઇઝી થિયરી છે. હવે વાત કરીએ કે કોઈ પરિપથ હોય. હવે પરિપથમાંથી વહેતો કોઈ પ્રવાહ છે, એ પ્રવાહનું મારે માપન કરવું છે. તો શું આ ગેલ્વેનોમીટર એના માટે ઇનફ છે? તમને ખબર પડી ગઈ કે અહીંથી જો ઓછા મૂલ્યનો પ્રવાહ વહેવડાવું તો દર્શક ઓછું કોણાવર્તન કરશે, વધારે મૂલ્યનો પ્રવાહ વહેવડાવું તો વધારે કોણાવર્તન કરશે. તો એનો મતલબ એવો થઈ ગયો કે પ્રવાહ ઓછો તો કોણાવર્તન ઓછું, વધારે તો કોણાવર્તન વધારે. મતલબ ગેલ્વેનોમીટરથી પ્રવાહનું માપન કરી શકાય. આવો મગજમાં એક પ્રશ્ન થાય, પણ શું સાચી રીતે કરી શકાય? ગેલ્વેનોમીટરથી પ્રવાહનું માપન સાચી રીતે કરી શકાય છે? તો ચલો સમજીએ. બીજો એક પ્રશ્ન છે કે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર. નવો ક્વેશ્ચન છે. ટાઇટલ આ પ્રમાણે છે, ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કેવી રીતે કરવામાં આવે છે તે સમજાવો અને જરૂરી શન્ટનું સૂત્ર મેળવો. ઓકે, ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં રૂપાંતરણ કેવી રીતે કરવામાં આવે છે અને જરૂરી શન્ટનું સૂત્ર મેળવો. ઓકે, આગળની થિયરી ઉપરથી તમને એટલો તો અંદાજ આવી ગયેલો હશે કે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન એમાંથી વહેતા પ્રવાહ ઉપર આધાર રાખે છે. એનો મતલબ ગેલ્વેનોમીટરથી પ્રવાહનું માપન કરી શકાય. પણ આપણે સીધું ગેલ્વેનોમીટર કોઈ પરિપથ સાથે જોડી ના શકીએ. ઓકે, એક વાત સમજી લો. માની લો કે કોઈ પરિપથમાંથી વહેતો પ્રવાહ જો તમારે માપવો હોય તો એના માટે પ્રવાહ માપક યંત્ર જે છે એને એ રચના સાથે, એ ઘટક સાથે શ્રેણીમાં જોડવો પડે. સમજ્યા? માની લઈએ કે કોઈ પરિપથ છે, એ પરિપથમાંથી કોઈ એક રચના છે, જેમ કે અવરોધ છે. અવરોધમાંથી કેટલો પ્રવાહ વહેતો હશે એ મારે પ્રવાહનું માપન કરવું છે. તો પ્રવાહનું માપન કરવા માટે પ્રવાહ માપક યંત્ર જે છે એને એ અવરોધની સાથે શ્રેણીમાં લગાડવું પડશે. ચલો સમજી લઈએ. પહેલો પોઈન્ટ આ દર્શાવી દઈએ. જો પરિપથમાં રહેલા કોઈ ઘટકમાંથી વહેતો પ્રવાહ માપવો હોય તો પ્રવાહ માપક યંત્રને તે ઘટકની સાથે શ્રેણીમાં જોડવો પડે. સમજી લીધું કે કોઈ રચના છે, જેમ કે સમજી લઈએ કે માની લઈએ કે અહીંયા આગળ એક બેટરી લઈ લઈએ
આ જગ્યાએ એક અવરોધ લઈ લઈએ. ઓકે, હવે આ V વોલ્ટની બેટરી છે, R ઓમનો અવરોધ છે, અહીંથી I જેટલો પ્રવાહ વહી રહ્યો છે. હવે મારે ચેક કરવું છે કે આ અવરોધમાંથી કેટલો પ્રવાહ વહેતો હશે, એટલે કે I ની કિંમત કેટલી છે. તો એના માટે જે પ્રવાહ માપક યંત્ર આવશે એને આ અવરોધની સાથે શ્રેણીમાં જોડવું પડે. અને હમણાં જ આપણે આગળ ભણી ચૂક્યા કે ગેલ્વેનોમીટરનું દર્શક જે છે એ એમાંથી વહેતા પ્રવાહ ઉપર આધાર રાખે છે. પ્રવાહ વધારે તો ગેલ્વેનોમીટર દર્શક વધારે કોણાવર્તિત થાય અને ઓછો તો ઓછું કોણાવર્તિત થાય. ટૂંકમાં ગેલ્વેનોમીટર એ પ્રવાહનું માપન કરી શકતું હશે એવી આપણે ધારણા વિચારી દઈએ. તો ગેલ્વેનોમીટરને જો આની સાથે શ્રેણીમાં જોઈન્ટ કરી દઈએ, આની સાથે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોઈન્ટ કરી દઈએ, તો આમ કોઈ પણ પરિપથના કોઈ ઘટકમાંથી વહેતો પ્રવાહ માપવો હોય તો પ્રવાહ માપક સાધનને તેની સાથે શ્રેણીમાં જોડવો પડે. પહેલી વસ્તુ ક્લિયર. હવે શું ગેલ્વેનોમીટરને સીધે સીધું અવરોધની સાથે શ્રેણીમાં જોડી શકાય? પરિપથની સાથે સીધે સીધું ગેલ્વેનોમીટરને પ્રવાહ માપવા માટે શ્રેણીમાં જોડી શકાય? તો આપણો જવાબ છે ના. ગેલ્વેનોમીટરને પરિપથમાં સીધે સીધું કોઈ પણ ઘટકની સાથે શ્રેણીમાં પ્રવાહ માપવા માટે જોડી શકાય નહીં. કેમ? તો કારણો છે. તો અહીં આગળ આપણે પહેલા દર્શાવીએ કે ગેલ્વેનોમીટરને સીધે સીધું પરિપથમાં પ્રવાહ માપવા માટે જોડી શકાય નહીં. કેમ? તો પહેલું કારણ, એનું પહેલું કારણ છે, એમાં પહેલું કારણ નંબર 1. શું કારણથી ગેલ્વેનોમીટરને સીધે સીધું જોડી શકાય નહીં? તો હમણાં જ જોયું, ગેલ્વેનોમીટરની જે રચના છે એના અંદર જે નરમ લોખંડનો ગર્ભ છે એની ઉપર તમે એક ગૂંચળું લગાડેલું હતું. હવે ગૂંચળું એક પ્રકારનો તાર જ છે, અને તાર હોય તો એમાં જે આંટાઓની સંખ્યા જો વધારે હશે તો તારના લીધે એક અવરોધ પણ ગેલ્વેનોમીટરનો હોવાનો છે. એટલે ટૂંકમાં એમ સમજી શકીએ કે ગેલ્વેનોમીટરને પોતાનો કંઈક અવરોધ હોય છે. હવે માની લઈએ કે આ જે રચના રહી, આ રચનામાં વોલ્ટેજની કિંમત છે 10 વોલ્ટ. આ જે બાહ્ય અવરોધ છે એના અવરોધની કિંમત છે 5 ઓમ. ટૂંકમાં હું એમ કહી દઉં કે આ જે અવરોધ રહ્યો એ 12 થી 10 વોલ્ટ લઈ અને એના અંદરથી પ્રવાહનું વહન કરાવે છે. તો આ અવરોધમાંથી પ્રવાહનું વહન કેટલું થતું હશે? તો સિમ્પલ રીતે વિચારો તો I બરાબર V/R સૂત્રથી સમજીએ તો V એટલે 10 ભાગ્યા R એટલે 5 બરાબર 2 એમ્પિયર અવરોધમાંથી પ્રવાહનું વહન થતું હશે. પરંતુ જો એની સાથે ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડી દઈએ તો ગેલ્વેનોમીટરનો પોતાનો એક અવરોધ હોય છે. ચલો એ અવરોધને આપણે કહી દઈએ RG અને માની લઈએ એ અવરોધની કિંમત છે 5 ઓમ. હવે આ અવરોધમાંથી કેટલો પ્રવાહ વહેતો હશે સમજીએ. તો બીજી સ્થિતિમાં અવરોધમાંથી વહેતો પ્રવાહ I કેટલો થાય? તો I બરાબર V/આ બંને અવરોધો શ્રેણીમાં, તો એનો સમતુલ્ય અવરોધ લેવામાં આવશે એટલે કે R વત્તા RG. ક્લિયર? V બરાબર 10, R એટલે 5 વત્તા RG ની કિંમત પણ 5. 5 ને 5 10, તો 10 ભાગ્યા 10 બરાબર 1 એમ્પિયર. એનો મતલબ શું થયો કે ગેલ્વેનોમીટર તમને 1 એમ્પિયર પ્રવાહ અવરોધમાંથી પસાર થાય છે એવું દર્શાવશે. જો કે વાસ્તવમાં કેટલો પસાર થાય છે? 2 એમ્પિયર. પણ ગેલ્વેનોમીટર કેટલું બતાવશે? 1 એમ્પિયર. એનો મતલબ એ થયો કે ગેલ્વેનોમીટરમાં કંઈક ત્રુટિ આવી, જેના લીધે ગેલ્વેનોમીટર આપણે સીધું પ્રવાહ માપવા માટે વાપર્યું તો આપણને ચોખ્ખો સાચો પ્રવાહ મળ્યો નહીં. તો એ પોઈન્ટ આપણે કારણ નંબર 1 માં દર્શાવીએ. તો ગેલ્વેનોમીટરને સીધું પરિપથમાં પ્રવાહ માપવા માટે જોડી શકાય નહીં, કારણ કે ગેલ્વેનોમીટરને સીધું
પરિપથ સાથે જોડતા ગેલ્વેનોમીટરનો અવરોધ પરિપથમાં જોડાય છે, જેના લીધે ગેલ્વેનોમીટર સાચો પ્રવાહ દર્શાવશે નહીં. પહેલું કારણ. બરાબર. બીજું શું કારણ છે કે ગેલ્વેનોમીટરને સીધું પરિપથ સાથે કેમ ના જોડી શકાય? તો સમજી લો કે ગેલ્વેનોમીટરની જે દર્શક છે એટલે એની સાથે જે ગૂંચળું જોઈન્ટ કર્યું જે દર્શક હતો એ બહુ સેન્સિટિવ છે. બહુ સેન્સિટિવનો મતલબ શું કે જો ગેલ્વેનોમીટરમાંથી માઇક્રો એમ્પિયરના ક્રમનો પણ પ્રવાહ પસાર થાય તો દર્શક કોણાવર્તિત થઈ જાય. આખું સીધું દર્શક કોણાવર્તિત થાય. સમજ્યા? ગેલ્વેનોમીટરનું જે દર્શક છે એ બહુ સેન્સિટિવ છે. હવે જો ગેલ્વેનોમીટરમાંથી માઇક્રો એમ્પિયરના ક્રમનો પણ પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનોમીટરનું દર્શક છે એ કોણાવર્તિત થાય છે, અને ઘણીવાર એના કરતાં થોડો પ્રવાહ વધારી દો તો સંપૂર્ણ કોણાવર્તન બતાવે. હવે જો કોઈ કારણસર બાહ્ય પરિપથમાં પ્રવાહની કિંમત વધી ગઈ તો શું થશે? તો ગેલ્વેનોમીટરનું જે દર્શક છે સંપૂર્ણ કોણાવર્તન તો બતાવશે જ, પણ સાથે સાથે એની જે કોઇલ છે એ કોઇલ ગરમ થશે, ગૂંચળું છે એ ગરમ થશે, અને ગરમ થવાના લીધે ગેલ્વેનોમીટરને નુકસાન પણ થઈ શકે છે. બરાબર છે? સમજ્યા? ફરીથી કહું છું, ગેલ્વેનોમીટરનું દર્શક બહુ સેન્સિટિવ હોય છે. તમે માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ પસાર કરો એટલે કોણાવર્તિત થાય. સાધારણ એના કરતાં પ્રવાહ જો વધારશો તો સંપૂર્ણ કોણાવર્તન થઈ જશે. પણ એનાથી વધારે જો પ્રવાહની કિંમત હશે તો શું થશે? સંપૂર્ણ કોણાવર્તન તો થશે જ, પણ વધારાના પ્રવાહને લીધે અંદરનું જે ગૂંચળું છે એ ગરમ થશે અને ગેલ્વેનોમીટરને નુકસાન થશે. બરાબર છે? તો આ બીજું કારણ આપણે દર્શાવી દઈએ. તો કારણ નંબર 2 કયું છે? બીજું કારણ કે ગેલ્વેનોમીટરને સીધું પરિપથ સાથે જોડતા ગેલ્વેનોમીટરને નુકસાન થઈ શકે છે. કેમ? કારણ કે માઇક્રો એમ્પિયરના ક્રમમાં પણ ગેલ્વેનોમીટર કોણાવર્તન બતાવે છે, પણ એનાથી વધારે પ્રવાહ હશે તો ગેલ્વેનોમીટરનું કોઇલ જે છે બળી જવાની શક્યતા રહેતી હોય છે. તો આમ ગેલ્વેનોમીટરને કોઈ પણ પરિપથમાં સીધું જોડી શકતા આપણે નથી. તો શું કરવું છે? કોઈ પણ પરિપથમાંથી વહેતો મારે પ્રવાહ તો માપવો જ છે. તો પ્રવાહ માપવા માટે આ ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવામાં આવે છે. તો અહીંયા બીજો પોઈન્ટ લઈએ. ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ. તો આવી સ્થિતિમાં ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરવામાં આવશે. તો શું ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરવા માટે ગેલ્વેનોમીટરની આખી રચનામાં ફેરફાર કરી દેવામાં આવશે? તો ના, ગેલ્વેનોમીટરની આખી રચનામાં ફેરફાર નહીં થાય, પરંતુ ગેલ્વેનોમીટરનો જે અવરોધ હોય છે એની સાથે સમાંતરમાં ખૂબ જ નાના મૂલ્યનો એક અવરોધ જોડી દેવામાં આવશે. અને ખૂબ જ નાના મૂલ્યનો અવરોધ જોડી દઈએ તો એ અવરોધને શન્ટ તરીકે ઓળખવામાં આવશે. તો શન્ટ કોને કહેવાશે? ગેલ્વેનોમીટરની રચનાની અંદર જ ગેલ્વેનોમીટરના અવરોધની સાથે સમાંતરમાં ખૂબ જ નાના મૂલ્યનો જે અવરોધ જોડી દઈએ છીએ એ અવરોધને આપણે શન્ટ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે ધારો કે એ જ આકૃતિ લઈએ તો અહીંયા આગળ બેટરી હતી, અહીંયા અવરોધ, ધારો કે આ છે આપણું ગેલ્વેનોમીટર G. ઓકે. હવે ગેલ્વેનોમીટરની અંદર જ ખૂબ જ નાના મૂલ્યનો એક
અવરોધ એની સાથે સમાંતરમાં જોડવામાં આવશે. ખૂબ જ નાનું મૂલ્ય RS, એને આપણે શન્ટનો અવરોધ કહીશું. આ છે અવરોધ R, આ છે 20 વોલ્ટની બેટરી, આનો અવરોધ છે RG જેટલું. કેવી રીતે સમજી શકીએ કે ભાઈ આ ગેલ્વેનોમીટર હોય તો આ છે ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ. આની સાથે અંદરની રચનામાં જ જરૂરી બહુ જ ઓછા મૂલ્યનો એક અવરોધ સમાંતરમાં જોડી દઈએ અને સમાંતરમાં જોડેલો આ જે અવરોધ છે એના આપણે શન્ટ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ એ મુદ્દો આપણે અહીંયા આગળ લખીએ કે ગેલ્વેનોમીટરમાંથી એમીટરમાં રૂપાંતરણ કરવા માટે ગેલ્વેનોમીટરની રચનામાં ખૂબ જ નાના મૂલ્યનો ગેલ્વેનોમીટરની રચનામાં ખૂબ જ નાના મૂલ્યનો જરૂરી અવરોધ સમાંતરમાં જોડવામાં આવે છે. અને આ જે અવરોધ હતો જેને શન્ટ તરીકે ઓળખાશે, આ અવરોધને શન્ટ તરીકે ઓળખાય છે. ખ્યાલ આવી ગયો? તો ખૂબ જ ઓછા મૂલ્યનો એક અવરોધ એની સાથે સમાંતરમાં જોડી દઈએ. હવે શું સમાંતરમાં જોડવાથી આપણને તો ખબર છે કે પહેલાં જ્યારે એકલો ગેલ્વેનોમીટર હતો ત્યારે પરિપથના અવરોધમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર મળ્યો. પણ આ ગેલ્વેનોમીટરની રચનામાં અંદર જ હું જરૂરી શન્ટ જો સમાંતરમાં જોડી દઉં તો એના લીધે હવે આ અવરોધમાંથી વહેતો પ્રવાહ શું મને 2 એમ્પિયર મળી શકે? ટ્રાય કરીએ તો સમજીએ. ચલો, અહીંયા આગળ વોલ્ટેજની કિંમત હતી 10 વોલ્ટ, આ બાહ્ય અવરોધ હતો 5 ઓમ, ગેલ્વેનોમીટરનો અવરોધ હતો 5 ઓમ. આપણે શન્ટ જે જોડીએ છીએ ખૂબ જ નાના મૂલ્યનો લઈ લઈએ, એટલે કે માની લો 0.001 ઓમનો લઈ લઈએ, 0.001 ઓમનો એક જરૂરી શન્ટ આની સાથે સમાંતરમાં જોડી દઈએ. ચાલો, તો હવે મારે આમાંથી વહેતો પ્રવાહ I શોધવો છે. તો પ્રવાહ I બરાબર સૂત્ર વાપરીએ, V ભાગ્યા સમતુલ્ય અવરોધ. સમતુલ્યમાં આ બંને સમાંતર, એની સાથે આ શ્રેણીમાં, તો આમ લખાશે R વત્તા આ બંને સમાંતરમાં છે તો RG ઇન્ટુ RS અપોન RG પ્લસ RS થઈ શકે. ધેરફોર I બરાબર V ની કિંમત 10 છેદમાં R ની કિંમત 5 વત્તા RG ઇન્ટુ RS, એટલે આ થશે 5 ઇન્ટુ 0.001 છેદમાં 5 વત્તા 0.001 બરાબર. આ 5 ગુણ્યા 0.001. હવે દેખાય છે કે 5ની સાપેક્ષમાં 0.001 બહુ જ સૂક્ષ્મ છે, તો તમે એવું ગણી પણ શકો છો, એટલે આને તમે કાઢી નાખો તો પણ ચાલશે. ધેરફોર I બરાબર 10 છેદમાં 5 વત્તા 5 ભાગ્યા 5 વધ્યા. અને આનો તમે જવાબ લાવશો તો એપ્રોક્સિમેટલી આનો તમને જવાબ મળશે 2 એમ્પિયર. તો આપણે જે આ પરિપથમાંથી વહેતો પ્રવાહ 2 એમ્પિયર હતો, જે રિયલમાં 2 જ એમ્પિયર પ્રવાહ હતો, પણ ગેલ્વેનોમીટર લગાડવાથી પ્રવાહ થઈ ગયો 1 એમ્પિયર. પણ મારા જો 2 જ એમ્પિયર પ્રવાહ માપવો હોય તો એની સાથે જરૂરી શન્ટ સમાંતરમાં જોડી દો તો તમને પ્રવાહ મળી શકે. બરાબર છે? ઓકે, ચલો હવે મારે મેળવવું છે આ શન્ટનું સૂત્ર. શન્ટ એટલે કે તમે જે અવરોધ લગાડેલો છે RS, એનું મારે સૂત્ર મેળવવું છે.
ચલો મેળવીએ. તો અહીંયા આગળ જે પરિપથ રચાય છે એને આપણે ફરીથી આકૃતિ દોરી દઈએ. તો અહીંથી આ છે બેટરીનું કનેક્શન, આ જગ્યાએ છે બાહ્ય અવરોધ R, અહીંયા આગળ ગેલ્વેનોમીટર દર્શાવી દઈએ G. ઓકે, અહીંયા છે જરૂરી શન્ટ RS. હવે જુઓ, આ V, આ છે R, આ છે RG અને આ છે RS. હવે ધારો કે અહીંયાથી I જેટલો પ્રવાહ વહી રહ્યો છે, પરંતુ અહીંયા આગળ આવવાથી એ પ્રવાહ બે ભાગમાં વહેંચાશે. જે પ્રવાહ આ જગ્યાએ જશે એ લઈ લઈએ આપણે IG જેટલો. તો અહીંયા કેટલો પ્રવાહ જવાનો? તો અહીંયા જશે આખા I માંથી IG આ બાજુ ગયો તો આ બાજુ જશે I માઇનસ IG. ઓકે, હવે આ નીચેનો જે આટલો વિભાગ રહ્યો એ વિભાગ માટે તમે કિર્ચોફનો બીજો નિયમ પણ વાપરી શકો, અથવા તો તમે એ પણ જાણો છો કે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ સમાંતરમાં એક સમાન હોય છે. સમજ્યા? સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય. તો સમાંતરમાં જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય તો તમે કેવી રીતે એની રચના કરી શકો, તમે કેવી રીતે એની માટે ગણતરી કરી શકો? તો જુઓ, આના બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આના બે છેડા વચ્ચે થવો જોઈએ. બરાબર? હવે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર IR સૂત્રની મદદથી મેળવો તો આમાંથી વહેતો પ્રવાહ IG, આનો અવરોધ RG, તો આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે? તો એ મળશે IG ઇન્ટુ RG બરાબર આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? તો એ છે I માઇનસ IG અને આનો અવરોધ એટલે RS. હવે આમાંથી RS જે છે એને તમે કરતા બનાવો તો RS ને કરતા બનાવીએ તો શું થશે? RS ને આપણે એમાંથી કરતા બનાવીએ તો RS બરાબર IG ઇન્ટુ RG છેદમાં I માઇનસ IG. તો આ જે સૂત્ર મળ્યું એ ગેલ્વેનોમીટરમાં સમાંતરમાં તમે ખૂબ જ નાના મૂલ્યનો જે શન્ટ લગાડો છો એ જરૂરી શન્ટ માટેનું સમીકરણ છે. ક્લિયર? ઓકે, તો શન્ટનું આપણને એક ઇક્વેશન મળી ગયું છે. હવે એક વધારાનો પોઈન્ટ કે જે JEE નીટ માટે જરૂરી છે. JEE નીટમાં માની લો કે એક એવો ક્વેશ્ચન પૂછાય કે એક ગેલ્વેનોમીટર લગાડેલું છે, આ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા મારે n ગણી કરવી છે, તો એના માટે જરૂરી શન્ટ કેટલો હશે? આ જે ગેલ્વેનોમીટર હતું એ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા મારે વધારવી છે, વધારી અને n ગણી કરવી છે, તો એના માટે જરૂરી શન્ટનું સમીકરણ કેટલું? તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે જરૂરી શન્ટ RS. ચલો આપણે આ સૂત્ર તો જાણીએ છીએ, RS બરાબર IG ઇન્ટુ RG, IG ઇન્ટુ RG છેદમાં I માઇનસ IG. જો પ્રવાહ ક્ષમતા n ગણી કરવી છે, પ્રવાહની કિંમત વધારે આવે તો એની ક્ષમતા વધી જાય, તો પ્રવાહની ક્ષમતા જો તમારે n ગણી કરવી હોય તો આ પ્રવાહ બહારથી આપેલો પ્રવાહ n ગણો થઈ જાય, તો n IG માઇનસ IG. પ્રવાહ ક્ષમતા તમારે n ગણી કરવી છે એટલે આ પ્રવાહ IG રહ્યો એ n ગણો ગેલ્વેનોમીટરનો જે પ્રવાહ છે એ n ગણો થઈ જાય, એવી રીતે મારે એની ક્ષમતા વધારવી છે, તો I બરાબર NIG. ધેરફોર RS બરાબર IG કોમન લઈ લો તો એ બાર આવશે અને ઉપરના IG કેન્સલ, તો RG અપોન n માઇનસ 1. તો આ સૂત્રની મદદથી ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા
એન ગણી આપણે કરી શકીએ છીએ. તો આ છે JEE નીટ માટેનો પોઈન્ટ સૂત્ર. JEE નીટમાં જો ગેલ્વેનોમીટરનો કોઈ ક્વેશ્ચન પૂછાય અને એમાં પૂછે કે પ્રવાહ ક્ષમતા એન ગણી કરવી છે તો જરૂરી શન્ટ કેટલું, તો સીધું જ આ સૂત્ર આપણે વાપરી શકીએ છીએ. તો આપણે અહીંયા આગળ જોયું ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં રૂપાંતરણ કેવી રીતે કરવામાં આવે છે. તો એના માટે જરૂરી જે બહુ જ ઓછા મૂલ્યનો અવરોધ હોય એ તમે સમાંતરમાં જોડી દો તો ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ થઈ જશે. બરાબર છે.